તો નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. સ્વાગત છે નવા વિડીયોમાં. તો આજે ફરી આપણે આવી ગયા છીએ પરબધામ ખાતે, અને પરબધામમાં આવતીકાલે છે પૂનમ. તો પૂનમના લીધે કેટલી કેટલી તૈયારીઓ કરેલી છે આ પરબધામમાં, એ બતાવવા માટે હું અહીંયા આવી ગયો છું. તો ચાલો આગળ વિડીયોમાં બધું જોઈએ. આગળ કેટલી કેટલી તૈયારીઓ કરી છે, કેવા કેવા પૂજનો થવાના છે, એ કાલે પણ આપણો વિડીયો આવશે. તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે અષાઢી બીજ હોય ત્યારે લાખો લોકો અહીંયા હોય છે, અને આજે તો સુમસામ બધું છે. પણ આવતીકાલે જે પૂનમનો દિવસને લીધે ઘણી બધી તૈયારીઓ થતી હોય છે. એ તૈયારીઓ ચાલુ છે. સામે તમને બતાવું, નજીક જઈને સ્ટેજ પણ બનાવેલું છે. તો આવું બધું હોય છે પરબધામમાં. અત્યારે આવે છે ભાવિ ભક્તો, પણ એટલા બધા નથી હોતા મિત્રો. ચાલુ દિવસમાં તો ઓછા જ હોય છે, પણ આવતીકાલના તો દોસ્તો સવારે 6 થી લઈને સાંજના 10 વાગ્યા સુધીના બધા કાર્યક્રમો છે. આવતીકાલે પૂનમનો દિવસ છે, તો આવા બધા કાર્યક્રમો રાખેલા છે. સૌ પ્રથમ તો સવારે 6 કલાકે ગણપતિનું પૂજન અને ત્યારબાદ બીજા મહાથાળ અને આ ક્ષીરસાગર તમે જે જોવો છો અહીંયા, આ ક્ષીરસાગર ભરેલો છે. આ ક્ષીરસાગરના પણ બધું આરતી છે, પૂજા છે, એવું બધું થવાનું છે. તો અચૂક કાલે પધારજો પરબધામમાં. તો ચાલો આગળ હવે જોઈએ. દોસ્તો, આ સ્ટેજ મંડપ જે ડેકોરેશન કરેલું છે ને, આ છે અહીંયા ભજન સંધ્યા માટેનું કરેલું છે. સાંજે લોક ડાયરો રાખેલો હોય છે, તો અહીંયા એટલા માટે આ સ્ટેજ ગોઠવેલું છે. અને અહીંયાથી બધી પૂજા વિધિઓ થતી હશે. આપણે પણ પહેલી વાર જ છીએ, પણ અહીંયાથી બધું એવું દેખાય છે મને કે આવું બધું થાય છે. દોસ્તો, અહીંયા પાછળની સાઈડ એક મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ ગોઠવેલો છે. દોસ્તો, આ મંદિરની એક્ઝેક્ટ પાછળ અહીંયા સરસ મજાની એક નાની એવી નર્સરી છે. તમે જો કેટલા મસ્ત મજાના ફૂલ છે, બધા અલગ અલગ પ્રકારના છોડ છે આમાં. અને એવી ફરતે આખી ગોઠવેલી છે એકદમ લાઈનમાં. અને કેવા મસ્ત મજાના ફૂલ છે આ બધા, તમે જોવો અલગ અલગ જાતના. દોસ્તો, આ છે વિજય સ્તંભ, જેના પણ હું તમને દર્શન કરાવું નજીકથી. દોસ્તો, આ વિજય સ્તંભ છે ને, એ આખો પંચ ધાતુથી બનેલો છે. અને એનું વજન છે 40,952 કિલોગ્રામ છે. અને એનું ઊંચાઈ છે ને, આ તમે જુઓ કેટલી ઊંચાઈ છે. એ વિડીયોના માધ્યમથી હું તમને બતાવું છું. ઊંચાઈ છે 49 ફૂટ. અને એની પહોળાઈ છે ને, એ દોસ્તો 49 ઇંચ પહોળાઈ. આ નીચેનું તમે જે નાગદાદા વાળું આખું ફાઉન્ડેશન છે ને, એ ફાઉન્ડેશન 621 ટનનું છે. આખું તમે જોવો કેવું મસ્ત મજાનું બનાવેલું છે. દોસ્તો, અહીંયા સામે પેલા બા અને ઓલા બેન જે કામ કરી રહ્યા છે ને, એ ત્યાં કરી રહ્યા છે ફૂલનું ને એવું બધું કામ કરી રહ્યા છે. ફૂલની પાખડી કરી રહ્યા છે. અને સામેની સાઈડ છે ને દોસ્તો, એ આવતીકાલની પૂનમની તૈયારી થાય છે. હાર ને એવું બધા બનાવી રહ્યા છે. અહીંયાનો મિત્રો પરબધામમાં તમે આવો છો તો અહીંયાનો વ્યૂ તમે જોવો એકદમ મસ્ત મજાનો. તમને ફૂલ મજા આવશે અહીંયા આવશો ને તો. તો દોસ્તો, એક દિવસ એવું અહીંયા માહોલ હતો કે અષાઢી બીજના દિવસે અહીંયા તમે જોવો, આ બધું મેં તમને આગળ વિડીયોમાં તો બતાવેલું જ હતું, પણ લાખો લોકો અહીંયા જમતા હતા. અને કેવડું ધમધમતું હતું રસોડું અહીંયા, એ પણ મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું હતું. પણ આ એવડી જગ્યામાં ક્યાંય પગ દેવાની જગ્યા નહોતી દોસ્તો. અને હાલની તકે અત્યારે મિત્રો અહીંયા રસોડું ચાલુ જ છે. તો ચાલો અંદર જોઈએ કે આજે રસોડામાં શું શું છે, એ બધું હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. દોસ્તો, આડા દિવસે પણ અહીંયા એટલું શાકભાજી આવે છે, તમે જુઓ કેટલા લોકો અહીંયા આડા દિવસે પણ પ્રસાદ લેતા હશે. અહીંયા રીંગણાનું શૂટિંગ ચાલુ છે. બધી વસ્તુ એટલી પડેલી છે, બટેટાથી લઈને દૂધી અને કોબીજ, બધું જ શાકભાજી અહીંયા પડેલું છે અત્યારે. દોસ્તો, અત્યારે પણ પ્રસાદી લઈ રહ્યા છે લોકો. રસોડું પણ ચાલુ છે પરબધામમાં.
દાળ ભાત શાક રોટલી બધું જ છે અહીંયા પ્રસાદમાં. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા આપણે વિડીયોને એન્ડ આપીએ છીએ અને ફરી મળીશું કાલે પરબધામમાં, કેમ કે કાલે પૂનમ છે અને કાલે પૂનમના દિવસે કરશનદાસ બાપુ એક બધા પૂજનો યજ્ઞ બધું કરવાના છે અને ક્ષીરસાગર મહાપૂજન હું તમને આગળ વિડીયોમાં બધું બતાવવાનો છું. અને કરશનદાસ બાપુ બધા દેવતાઓનું જે પૂજન કરશે એ પણ હું તમને બતાવવાનો છું. તો ચાલો આગળ વિડીયોમાં કાલે બધું બતાવીશ. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો. તો ચાલો બધાને સત દેવદાસ, અમર દેવદાસ, હર હર મહાદેવ.